हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ओं ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 7। तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः तेषामहं समुद्धर्ता। भगवान કહે છે
આ પ્રકારથી જેણે પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કર્યું એને માટે ભગવાન ઉદ્ધારક બને છે. આ સમજો, 2 વાર માળા કરીને 2 યાત્રા કરી આવે એટલે ભગવાન ઉદ્ધારક બનવાનો નથી. આ સમજો. અને એટલા માટે યતઃ તસ્માત, અને એટલા માટે આ ભગવાન આગળ કહે છે કોને માટે હું ઉદ્ધારક બનું છું. જો આપણો 2 વ્યક્તિત્વ, જો એ તો સર્વાણી કર્માણી સંન્યસ્તે, એટલે કર્મ તો ત્યાગ કરી જ દીધો છે. એટલે કે કર્મમાં કોઈ આસક્તિ નથી, કર્મફળ પ્રત્યે કોઈ આસક્તિ નથી. આ સમજો. પણ આપણું મન અને બુદ્ધિ છે, આપણું એક માનસિક વ્યક્તિત્વ છે, આપણું એક બૌદ્ધિક વ્યક્તિત્વ છે. અને એટલે ભગવાન કહે છે મય્યેવ મન આધસ્વ. મન એટલે આપણું ભાવનાત્મક જે વ્યક્તિત્વ છે, સંકલ્પ વિકલ્પાત્મકમ. તો જે ભાવનાત્મક વ્યક્તિત્વ છે, જો એક વ્યક્તિ નોકરી કરે છે બેંક, તો નોકરી એને માટે સાધન છે. જો સમજો, નોકરી એને માટે સાધન છે, એને નોકરીમાં કોઈ રુચિ નથી. આ સમજો. પણ એ ધન ઉપાર્જન કરવા માટેનું સાધન નોકરી છે એને માટે. તો ધનોપાર્જન માટે એ નોકરી કરે. બેંકમાં હોય કે શાળામાં હોય, ગમે ત્યાં હોય, તો સવારે 9 થી 5 એને શું કરવું પડે? કામ કરે કે નહીં કરે, એનું શરીર 9 થી 5 ત્યાં સંસ્થામાં રહેવું જ જોઈએ. રજાના દિવસે એને મળવાના જ છે. પણ સાથે સાથે 9 થી 5 એને પોતાનું શરીર, પોતાના વ્યક્તિત્વને કોને સમર્પિત કરવું પડે? એ સંસ્થાને સમર્પિત કરવું પડે. જો વિચાર. એટલે કે એનું બૌદ્ધિક વ્યક્તિત્વ ક્યાં વપરાઈ રહ્યું છે? શાળામાં, બેંકમાં કે વ્યાપારમાં. જો વિચારો. તો બૌદ્ધિક વ્યક્તિત્વ તો એનું શાળા સંસ્થામાં વપરાય છે. પણ એ બૌદ્ધિક વ્યક્તિત્વ જે ત્યાં વપરાઈ રહ્યું છે એ શાના માટે કરે છે? ધનોપાર્જનમ. પણ કે ધન પ્રત્યે એને પ્રેમ છે, સંસ્થા પ્રત્યે એને પ્રેમ છે નહીં. જો સમજો, ભાવનાત્મક રીતે એને એ સંસ્થા સાથે કે ધન સાથે એટલો કોઈ જોડાણ નથી. આ સમજો બરાબર. પણ એ ધનોપાર્જન શાના માટે કરે છે? પોતાના જીવનને, પોતાના પરિવારને સંરક્ષણ, સંપોષણ માટે કરે છે. તો એનું ભાવનાત્મક વ્યક્તિત્વ તો ક્યાં જોડાયું છે? પરિવાર સાથે જોડાયું. જો વિચાર, બૌદ્ધિક વ્યક્તિત્વ એ વ્યાપારમાં કે સંસ્થામાં વાપરી રહ્યો છે, પણ એનું ભાવનાત્મક વ્યક્તિત્વ તો પરિવાર સાથે જોડાઈ ગયું છે. આમ આપણા જીવનમાં શું છે? આપણે વહેંચાયેલા છીએ. ભાવનાત્મક વ્યક્તિત્વ ક્યાંક છે, બૌદ્ધિક વ્યક્તિત્વ ક્યાંક છે, લક્ષ્ય કંઈક બીજું જ છે. જો વિચાર, ધનોપાર્જન કરી રહ્યા છે, ધનમાં આપણને આનંદ મળે છે, પણ ધન માટે નથી. જો વિચાર, આપણે જોઈ કે પંચદશી નતુ વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. આ વિચાર, ધન પણ ધન માટે નથી. ધન દ્વારા મને આ જગતમાં સગવડ મળી શકે. ધન જ આપણને સુવિધા. જો આ સમજો, લોકો પેલો શબ્દ વાપરે, ધનથી સુખ સુવિધા મળે. જા એટલે ધનથી સુખ સુવિધા નહીં, સુવિધા મળે, સુખ નહીં મળે. જા વિચાર. આ સમજો, એનું સુખ ધનમાં નથી, એનું સુખ પરિવારમાં છે. જો વિચાર, એને જે આનંદ મળી રહ્યો છે એ પેલી સંસ્થામાં એને આનંદ નથી મળતો. ધન પ્રાપ્તિમાં થોડો ઘણો આનંદ ખરો એને, પણ મુખ્ય આનંદ એનો જે છે, મુખ્ય આનંદ તો ક્યાં છે? પરિવારમાં છે, ભોગમાં છે. સાપુતારા જઈ આવ્યા, રામેશ્વર જઈ આવ્યા. જો વિચાર, ભોગ અને પરિવાર છે, એમાં જ એનું સુખ છે, આનંદ છે. તો એનું ભાવનાત્મક વ્યક્તિત્વ, જેને આપણે પ્રેમ કહીએ, રાગ કહીએ, દ્વેષ કહીએ, આ બધું વસ્તુ ક્યાં જોડાયેલી છે? પરિવારમાં અને વિષયના ભોગમાં જોડાયેલી છે. તો ધન પણ એક આપણને સુવિધા પ્રદાન કરે છે, જેથી આપણે એક જીવન જીવી શકીએ. આમ બૌદ્ધિક વ્યક્તિત્વ છે, ધનોપાર્જન છે, ભાવનાત્મક વ્યક્તિત્વ છે. આ બધું આપણા જીવનમાં કેવું છે? વહેંચાયેલું છે. જો એટલા માટે હું કહું કે લોકો જ્યારે ભણતા હોય ને ત્યારે તો એનું બૌદ્ધિક વ્યક્તિત્વ એટલું બધું વપરાતું હોય. ભણ્યા પછી પણ શું છે? વિશેષ પ્રકારના કોર્સ કરતા હોઈએ આપણે. એટલું જ નહીં, એ કર્યા પછી પણ શું છે?
જ્યારે આપણે બેંકમાં પરીક્ષા આપીએ તો ત્યાંય આપણે બુદ્ધિ જ વાપરીએ. જો સંસ્થામાં તમારી ભાવનાને કોઈ જોતું નથી. જ્યારે તમે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે તમારું ભાવનાત્મક વ્યક્તિત્વ કેવું છે એની સાથે કોઈ સંબંધ નથી. શાળામાં પણ શિક્ષક તરીકે જઈએ કે વિશ્વવિદ્યાલયમાં જ્યારે આપણે પ્રોફેસર તરીકે અધ્યાપક તરીકે જઈએ તો ત્યાં પણ શું છે, તમારું માનસિક વ્યક્તિત્વ કેવું છે, તમારી ભાવના કેવી છે, તમારો પ્રેમ કેવો છે, તમારા રાગા દ્વેષ, એનો કોઈ સંબંધ નથી. બૌદ્ધિક રીતે તમે કેટલા અધિકારી છો, આજે લાયકાત તમારી શું છે હવે છે. અને એટલા માટે આપણું વ્યક્તિત્વ જે છે ને એ આ જગતમાં વહેંચાયેલું વ્યક્તિત્વ છે. પાણી હોય ને, જો પાણી જમીન પર ફેલાયેલું હોય, પાણી જ્યારે ઢોળાઈ જાય તો એ ઢોળાયેલું પાણી શું થવાનું, જમીન પર ફેલાઈ ગયું, એ આપણને કામ નહીં આવે. પણ એ જ પાણી જો આપણે એક પાત્રમાં એકત્રિત કર્યું હોય તો એ આપણે રસોઈ માટે, પીવા માટે આપણે શું થવાનું, ઉપયોગી થવાનું. જો એ જ રીતે આ સંસારમાં, આ સંસાર સાગર જે છે એમાં આપણું વ્યક્તિત્વ કેવું થઈ ગયું છે, વહેંચાઈ ગયેલું છે. બૌદ્ધિક વ્યક્તિત્વ ક્યાંક કામ કરી રહ્યું છે. જો એટલે હું હંમેશા કહું કે માણસ જે એકવાર નોકરીએ લાગે ને, અથવા તો કોઈ વ્યાપાર કરે, તો ગમે એવો વ્યાપાર હોય, ગમે એવો મોટો ડોક્ટર હોય કે ગમે એવો મોટો અધ્યાપક હોય કે શિક્ષક હોય, જો સમજ કે પછી બેંકમાં એ મેનેજર હોય, પણ એને જે કાર્ય કરવાનું છે એ તો કેવું છે, એનું એ જ છે. જો વિચાર, 5મા ધોરણમાં તમે ભણાવો કે 12મા ધોરણમાં ભણાવો, પણ દર વર્ષે તમારે ભણાવવાનું તો શું છે, એનું એ જ ભણાવવાનું છે. ડોક્ટર ધારો કે ગમે એટલો મોટો ડોક્ટર હોય, મોતિયાનું ઓપરેશન કરવાના હોય તો મોતિયાનું ઓપરેશન એને માટે તો શું છે, એનું એ જ છે. જો વિચાર, એકનું એક જ કાર્ય કરવાનું. બેંકમાં મેનેજર છે તેને ચોપડા તૈયાર કરવાના, એ પણ કેવું છે, આ બેનોય રસોઈ કરતા હોય, એમાં કઈ બહુ મોટી ધાડ નહીં મારવાની. આ સમજો. હું તો હંમેશા કહું કે ગુજરાતની દ્રષ્ટિએ વિચારીએ ને તો 4 વસ્તુ તો સામાન્ય જ છે. કચુંબર બનાવીએ, રોટલી બનાવીએ, ભાત બનાવીએ ને દાળ બનાવીએ, એ તો રોજ જ બનાવવાની. જો વિચારજો, જે બદલાય છે એક શાક જ બદલાય છે. તો એમાંય કંઈ આપણે કંઈ વિશેષ કંઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી પડતી. જો વિચાર, રોજ જ દાળ બનાવવાની, રોજ જ કઢી બનાવવાની, રોજ જ કચુંબર બનાવવાનું, એક જ છે તે શાક છે. તો એક વાર એ આપણને આવડી ગયું પછી એમાં કોઈ બુદ્ધિનો બહુ ઉપયોગ કરવાનો હોતો નથી આપણને. એટલે માટે હું એવું કહું કે એક વાર એનું જીવન વ્યવસ્થિત થઈ જાય ને, નોકરી એની સેટ થઈ ગઈ, બાળકો થઈ ગયા, બધું સેટ થઈ ગયું, પછી શું છે, પછી એને બુદ્ધિનો કોઈ ઉપયોગ જ નહીં મળે. આ વિચારી જોજો. પછી બૌદ્ધિક રીતે તમે જુઓ તો કોઈ ઉપયોગ જ નથી. એટલે પેલો શું કરે, એક વાર એને નોકરી મળી ગઈ, એનું લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા, નોકરી બરાબર, નોકરી પરમેનન્ટ થઈ ગઈ, પછી પેલો બુદ્ધિને તાળો મારીને ચાવી ફેંકી દે, પછી કોઈ બુદ્ધિનો ઉપયોગ જ નથી. આ સમજો. ભાવનાત્મક રીતે પરિવાર સાથે જોડાયો છે, એને સુખ સુવિધા જોઈએ છે, પણ બૌદ્ધિક રીતે તો આપણું જીવન, એને એક શબ્દમાં કહે તો યાંત્રિક જીવન છે. પછી આપણું જીવન કેવું છે, યાંત્રિક છે. રોજ આપણે ત્યાં વિશ્વવિદ્યાલયમાં જવાનું હોય કે શાળામાં જવાનું હોય તો ઘરેથી નીકળ્યો આપોઆપ જ આપણે ત્યાં પહોંચી જઈએ. એને માટે કંઈ એવું જરૂર નહીં પડે હવે ડાબી બાજુ લઉં, હવે જમણી બાજુ લઉં. રોજ એક જ માર્ગ પરથી જતા હોઈએ અને આપણી બુદ્ધિમાં એ માર્ગ ગોઠવાઈ જ ગયો. એટલે મનુષ્યની આ એક એવી વિશેષતા કે બુદ્ધિ એની અત્યારે ધનોપાર્જન અને પરિવાર બસ થઈ ગયું, પછી બુદ્ધિનો કોઈ ઉપયોગ જ નહીં મળે. ભલે મોટો ડોક્ટર છે પણ જે કરવાનું છે તો એકનું એક જ એને કરવાનું છે. એની દ્રષ્ટિએ, આપણી દ્રષ્ટિએ એમ લાગે એનું હૃદયનું ઓપરેશન કર્યું, પણ એવું હૃદયનું ઓપરેશન રોજ એને શું કરવાનું હોય, એનું એ જ કરવાનું હોય. ભલે કોમ્પ્લિકેશન જુદા, વ્યક્તિ પ્રમાણે, કોઈને ડાયાબિટીસ છે, કોઈને હાર્ટ પ્રોબ્લેમ છે, ભલે વ્યક્તિનો ઉપાધિ અલગ અલગ છે એટલે કોમ્પ્લિકેશન અલગ અલગ આવવાના છે, પણ એને જે કરવાનું છે તો એનું એ જ કરવાનું. જો વિચાર, બૌદ્ધિક રીતે આપણે પછી બુદ્ધિ વાપરવાની બંધ કરી દેતા હોઈએ. એટલું જ નહીં, ભાવનાત્મક રીતે આપણે આપણા પરિવાર સાથે, ઘર સાથે, મિત્ર સાથે એટલા બધા જોડાયેલા હોઈએ છીએ કે ત્યાં પણ આપણે વહેંચાયેલા જ ફરીએ છીએ.
માનસિક રીતે ભાવનાત્મક રીતે જોઈએ તો પણ આપણું વ્યક્તિત્વ કેવું છે, અનેક જગ્યાએ રોકાયેલું છે. મિત્ર પણ જોઈએ, પત્ની પણ જોઈએ, પુત્ર પણ જોઈએ, ઘર પણ જોઈએ, ધન પણ જોઈએ, પ્રસિદ્ધિ પણ જોઈએ, ભોગ પણ જોઈએ. જો આ માનસિક અથવા ભાવનાત્મક જે વ્યક્તિત્વ છે કે બૌદ્ધિક જે વ્યક્તિત્વ છે, એમાં પરમાત્માને કેટલું સ્થાન છે? જો આ વિચાર, પરમાત્માને તો આપણે કોઈ સ્થાન આપતા જ નથી. એટલે ભગવાન એ કહે છે મય્યેવ મન આધસ્ત્વ. જો આ વિચાર, બૌદ્ધિક રીતે તમે કરો એમ માનસિક રીતે પણ આપણે ભગવાન સાથે શું કરવાનું? પ્રેમ ભગવાનને કરવાનો છે. આ સમજો, આપોઆપ થવાનો નથી. આ સમજો બરાબર. મયી સગુણે બ્રહ્મણી મનઃ સંકલ્પ વિકલ્પાત્મકમ આત્સ સ્થાપય કે સર્વાહ મનોવૃત્તિ વિષયા એવ ખુરુ. જેટલી પણ આપણી વિષયાકાર વૃત્તિ જે છે એ વિષયાકાર વૃત્તિમાં અત્યાર સુધી આપણે પુત્રાકાર વૃત્તિ કરતા હતા, મિત્રાકાર વૃત્તિ કરતા હતા, ધનાકાર વૃત્તિ કરતા હતા. હવે એ વૃત્તિનો વિષય કોને બનાવવાનો છે? પરમાત્માને બનાવવાનો. જાઓ, તમારો પ્રેમનો વિષય, તમારી ભાવનાનો વિષય કોણ બનવું જોઈએ? એ પરમાત્મા બનવા જોઈએ. જો ભાવનાત્મક વ્યક્તિત્વમાં જ્યાં સુધી પરમાત્માનો પ્રવેશ નથી ને ત્યાં સુધી ભક્તિ નથી. ભલે તમે રોજ આરતી કરો, રોજ જપ કરો, જો પૂજા કરો, ગમે તે કરો. આ લોકો જાત્રા કરવા પણ જાય ને, એ આંતરિક જ છે. પેલા જઈ આવે, અમે જઈ આવે, પછી શું? કઈ પાછો એનો એ જ. જો વિચાર, કુંભ મેળામાં જઈ આવે, પછી શું? પાછો એનો એ જ. જો વિચાર, એટલે ભગવાન શું કહે છે? મયી એવ. જો આ એવકાર જે છે ને બહુ મહત્વનો છે. મયી એવ મનઃ આદત્સ્વ. તારું મન, તારો પ્રેમ, તારી ભાવના બધું શું છે? મારામાં કરી દેજો. આ સમજો, આદત્સ્વ એટલે મારામાં મૂકી દેજો. આ આદત્સ્વનો અર્થ શું થાય? બિલકુલ ગુજરાતી અર્થ કરીએ તો તારું મન મારામાં મૂકી દે. જો વિચાર, જે સંકલ્પ વિકલ્પ કરનારું જે મન છે એ મનનો વિષય પણ કોણ હોવું જોઈએ? ઈશ્વર જ હોવા જોઈએ. સમજો, ઈશ્વરથી અન્ય કોઈ વિષય નહીં. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિ નિવેશય. બુદ્ધિ કોને કહે? નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ અધ્યાવસાયમ. નિશ્ચય, આપણા જીવનમાં નિશ્ચય જે આપણે કરીએ, કયા નિશ્ચય કરીએ? જો મનુષ્યની આ એક ખટપટ એ છે, જો એક સમસ્યા એવી છે કે આપણે નિશ્ચય તો ઘણા બધા કરીએ પણ નિશ્ચયને અનુરૂપ આપણું વર્તન બનતું નથી. ઘણા બધા નિશ્ચય કરીએ. રોજ સવારે 5 વાગે ઉઠી જ જવું છે, રોજ ચાલવા જવું જ છે, હવે મારે કોઈ મીઠાઈ ખાવી જ નથી, વજન વધી ગયું. કેટલાય નિર્ણયો આપણે કરીએ છીએ. એટલે શાસ્ત્ર કહે છે કે નિર્ણય તો આપણે કરીએ છીએ પણ નિર્ણયને અનુરૂપ આપણું જીવન આપણે બનાવી શકીએ છીએ કે નથી બનાવી શકતા? મનુષ્યને એક વિશેષતા એને ગ્રુપ સાયકોલોજી કહેવામાં આવે. એટલે બધા ધ્યાન કરતા હોય તો આપણે ધ્યાન કરવા બેસીએ, પણ એકલા ધ્યાન કરવાનું હોય તો આશ્રમમાં આપણે બધા આશ્રમમાં અમે રહેતા હતા તો ગુરુકુળમાં પેલા 70 બ્રહ્મચારીઓ હોય એટલે બધાની સાથે આપણે અધ્યયન કરીએ, બધાની સાથે મંદિરમાં જઈને પ્રાર્થના કરીએ, જપ કરીએ, જો વિચાર શાસ્ત્ર અધ્યયન પણ કરીએ, બધું જ કરીએ. જો એટલે સ્વામીજી બહુ સુંદર કે મેં તમને એવું વાતાવરણ બનાવી રાખ્યું છે કે જેને કારણે તમે અધ્યયન કરી રહ્યા છો અત્યારે, પણ એ પૂર્ણતઃ તમારો નિર્ણય નથી. જો વિચાર સ્વામીજીનો નિર્ણય છે અને એ બધા સમષ્ટિનો એક નિર્ણય છે, એટલે આ બધું થઈ રહ્યું છે. એટલે જ્યારે કોર્સ પૂરો થવાનો હોય ને ત્યારે સ્વામીજી દરેક બ્રહ્મચારી સાથે, બ્રહ્મચારી એટલે સ્ટુડન્ટ, જો તો દરેક સાથે સ્વામીજી શું કરે? મુલાકાત કરે વ્યક્તિગત અને પૂછે કે શું કરવા માંગો છો? તો ઘણા બધા એવું કે સ્વામીજી હું બ્રહ્મચારી બની જઈશ, હું આ શાસ્ત્ર અધ્યયન કરાવીશ. એટલે સ્વામીજી જયારે અડધા ઉપરના આવી રીતે જયારે બધાની સાથે ચર્ચા કરી વ્યક્તિગત રીતે, એટલે સ્વામીજીને ધ્યાનમાં આવી એક વાત. એટલે એક દિવસ રોજ રાત્રે જે 8 થી 9 અમારો જે સત્સંગ થાય, પ્રશ્નોત્તરી હોય, સત્સંગ હોય,
એમાં સ્વામીજી સાધુ જીવન શું છે જો માત્ર વેદાંત ભણવાથી તમે સાધુ નહીં બની જાઓ. સાધુ જીવન એક પ્રકારથી તમારું મન છે. જો આ સમજો, માત્ર બાહ્ય જીવનને સાધુ નહીં કહેવાય. પરકાર્યાન સાધનોતી સાધુ. જો સાધુ એટલે કે જે અન્યને મદદ સહાય કરવા માટે સતત તત્પર છે, પરોપકાર કરનાર જે સાધુ છે. સ્વામીજી કહે કે જો તમે આ કરવા માંગતા હોય તો તમારે તમારી એક વિશેષ જીવન શૈલી અપનાવવી પડે. અને એ દૈનિક જીવન છે. આ સમજો, ઘણા લોકો મારી પાસે આવીને મને, સ્વામીજી હું તમારી પાસે આવું, કાલે જ કહો કે મને મેસેજ કરો, સ્વામીજી હું આવું. જો મહિનામાં 1-2 વાર તો આવું કંઈક મેસેજ આવી જ જાય. પ્રશ્ન એ છે કે તમે મારી પાસે આવ્યા પછી મારો એક જ પ્રશ્ન હોય બધા, કે 24 કલાક તમે શું કરશો? થોડી ઘણી સહાય કરી કે થોડું ભોજન બનાવ્યું, થોડું કર, પણ બાકીના કલાક શું કરવાના તમે? આશ્રમમાં રહીએ તો પેલું સવારથી સાંજનો એક સમય તાલિકા છે એટલે આપણે કરતા રહીએ. પણ જ્યારે વ્યક્તિગત એકલા રહેવાનું હોય ત્યારે આપણે આપણી પોતાની શું કરવી પડે? સમય તાલિકા બનાવવી પડે. જો જેટલા નિવૃત્ત થતા હોય ને બધાને કહો કે તમારું એક દૈનિક જીવન બનાવી દેજો, નહીં ત્યાં છોકરાઓ તમને શું કરી જવાના? પપ્પા ઘી લઈ આવો, પપ્પા દહીં લઈ આવો, મમ્મી આમ કરી તો મમ્મીએ કપડાં કરી તો જાઓ. આપણે આપણું એક દૈનિક જીવન બનાવવું જ પડે. આપણું એક દૈનિક જીવન હોય તો એ લોકોને પણ ખબર જ છે. ના અત્યારે ના પપ્પા તો અત્યારે જપ કરવા બેઠા. જાઓ, તમે રોજ જપ કરતા હોય તેમને ખબર છે કે આ પપ્પાનો શું છે? જપનો સમય છે. તમે રોજ વેદાંતના વર્ગમાં જતા હોય તો એમને ખબર જ છે કે આ મમ્મી અત્યારે વેદાંત વર્ગમાં જવાની જ છે. તો આપણું એક દૈનિક જીવન હોવું જોઈએ. આ સમજો, એ સ્વામીજી બહુ સુંદર અમને સમજાવ્યું કે તમે નિર્ણય કરો. જો આ સમજો, આ બધું બુદ્ધિનું છે, નિશ્ચય તમારે જ કરવાનો. આશ્રમમાં રહીએ ત્યારે બધાના નિશ્ચયથી આપણે ચાલતા રહીએ, પણ જ્યારે એકલા રહીએ ત્યારે શું કરવું પડે? પોતાના નિશ્ચયથી કરવું પડે. એટલે સ્વામીજી કહે કે એ નિશ્ચય પર તમે કેટલા ચાલી શકશો એ તમારા પર આધારિત છે, મારા પર નથી આધારિત. અને જ્યાં સુધી તમે એકલા રહેશો નહીં ત્યાં સુધી તમને નથી ખબર કે તમે આ પ્રકારનું જીવન અપનાવી શકશો કે નહીં. આ સમજો, ઋષિકેશ તમે જાઓ તો કઈ કેટલાય બ્રહ્મચારીઓ બધા ત્યાં રહે છે, સંન્યાસીઓ રહે છે, પણ એ લોકોનું દૈનિક જીવન તમે જુઓ ને તો શું કરતા હોય? ગંગા કિનારે બેસીને ગપ્પા મારતા હોય. જો બોલો અહીંયા આગળ ગપ્પા મારતો હોય, ત્યાં બેસીને શું કરવાનું હોય? મહી બુદ્ધિ નિવેશ, મારામાં તારી બુદ્ધિનો પ્રવેશ કરાવનાર શું થાય? જો બુદ્ધિ એટલે શું છે? તો બુદ્ધિના પણ અનેક વિભાગો છે. વિચાર પણ બુદ્ધિ જ છે, વિવેક પણ બુદ્ધિ જ છે, પ્રજ્ઞા સમજ પણ બુદ્ધિ છે, મેધા પણ બુદ્ધિ છે. જો બુદ્ધિને પણ અનેક વિભાગ છે. તો બુદ્ધિમાં પરમાત્માનો મય તારી બુદ્ધિ મારામાં પ્રવેશ કરો એનો અર્થ શું થયો? વિચારમાં પણ પરમાત્મા જોઈએ આપણે, વિવેક કરીએ એમાં પણ પરમાત્મા છે, મેધામાં પણ કોણ છે? પરમાત્મા. જાઓ વિચાર, બુદ્ધિના દરેક વિભાગમાં આપણે કોનો પ્રવેશ કરાવવો પડે? ઈશ્વરનો પ્રવેશ કરાવવો પડે. વિચાર કરીએ તો કોનો વિચાર કરીએ? પરમાત્માનો વિચાર કરીએ. નિશ્ચય કરીએ તો કોનો નિશ્ચય કરીએ? પરમાત્માનો નિશ્ચય કરીએ. સમજ કેળવીએ તો એ પરમાત્માના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. બીજે બધે આપણે બુદ્ધિ બહુ વાપરતા હોઈએ. જો વિચાર, એટલે કઠોપનિષદમાં યમરાજા કહે છે કે બેઠો છે પેલો અવિદ્યામાં. જો વિચાર, અવિદ્યાયામ અંતરે વર્તમાના. કેટલા એવા બૌદ્ધિક લોકો છે બેઠા છે પેલા અવિદ્યામાં, પણ પોતાને શું માને છે? પંડિતમ મન્યમાના. મારા જેવો પંડિત કોણ? મારા જેવો વિદ્વાન કોણ? જો હા, એ પોતાના સ્વરૂપનું તો ચિંતન કરતો જ નથી, પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી કરતો. જો આ સમજો, બ્રહ્મ વિદ્યા જે છે, કાલે મેં કીધું એમ, એ મરકટ ન્યાય છે. તમારે નિશ્ચય કરવાનો છે કે તમે નિર્વિકારી ચૈતન્ય છો, તમે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છો. એ નિર્ણય કોને કરવાનો? ભગવાને નિર્ણય નથી કરવાનો, ગુરુએ નિર્ણય નથી કરવાનો. જો સમજો, એટલે બીજા અધ્યાયમાં ભગવાન કહે બુદ્ધવ શરણમ અન્વિચ્છ. એ બુદ્ધિ એટલે કે એ જે મુમુક્ષુની બુદ્ધિ છે, જે જિજ્ઞાસુની બુદ્ધિ જે છે, એને આપણે સમર્પિત થઈએ. જો
આપણે બૌદ્ધિક જગતમાં ઈશ્વર જોઈએ આપણને. મય્યેવ મનઃ આદસ્તો મયી બુદ્ધિમ નિવેશય. મય્યેવ મયી એવ મનઃ, તો ત્યાં જે એવ છે એવકાર અહીંયા પણ લાવવાનો જ છે. જો સમજો, છંદની દ્રષ્ટિએ ભગવાન નથી કહેતા મયી બુદ્ધિ, પણ મયી એવ. જો વિચાર, તો એ એવકાર અહીંયા પણ લાવવાનો જ છે. આ સમજો. હા, આપણે બૌદ્ધિક જગતમાં પણ ઈશ્વરનો પ્રવેશ આપણે કરાવવો જ પડે. સતત એ ચિંતન હોવું જ જોઈએ આપણા મનમાં. ઈશ્વર કોણ છે? જો મોટા ભાગેના લોકો જે છે એ લોકો માનસિક રીતે પેલી ભગવાનની ભક્તિ કરે, પણ બૌદ્ધિક રીતે શું છે? એ લોકો ભગવાન કોણ છે વિવેક વિચાર કરવાનો અર્થ શું છે કે ભગવાનનું સ્વરૂપ શું છે, ભગવાન ક્યાં છે, એ ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાન શું કરી રહે, આ બધી વાતો કરે. એ બધા અમને તો ખાલી આ જપ કરીએ ને એમાં જ બસ છે. એટલે ભગવાન એ કહે છે મયી એવ બુદ્ધિમ નિવેશય. બુદ્ધિથી પણ ઈશ્વરનું ચિંતન કરવાનું છે. આપણે નિશ્ચય કરવાનો છે. સમજો, અધ્યવસાયમ પૂર્વતીમ બુદ્ધિમ. એટલે ભગવાન કહે છે જ્યાં સુધી તમારા ભાવનાત્મક જગતમાં મારો પ્રવેશ થતો નથી, ભાવનાત્મક જગતમાં ઈશ્વર નથી, બૌદ્ધિક જગતમાં જ્યાં સુધી ઈશ્વર નથી આવતો ત્યાં સુધી કોઈ પ્રકારે પણ મોક્ષની કોઈ સંભાવના નથી. અને એટલે ભગવાન કહે છે નિવશિષ્યસી મય્યેવ. જો ફરીથી કહે છે મયી એવ નિશ્ચયેન મદાત્મના મયી નિવાસમ કરિષ્યસી એવ. આ પ્રકારથી જેનું મન, જેની બુદ્ધિ, આ જગતમાં આપણે બુદ્ધિ વાપરીએ ને, નરેન્દ્રભાઈ કંઈક બોલે ને એટલે એના પર તો કંઈક કેટલાય પછી વિડીયો તૈયાર થઈ જાય ને, યુટ્યુબે તૈયાર થઈ જાય ને, કંઈક કેટલાય બધા ડિસ્કશન ચાલુ થઈ જાય, ચર્ચા ચાલુ થઈ જાય. જો પણ લોકો જાત જાતના મેસેજ મૂકવા માંડે, નરેન્દ્રભાઈ આવું કીધું. એટલે ભાઈ તું એને જે કરવા દે ને, તું તારું કામ કર. એમણે આ નિર્ણય કેમ કર્યો, કે એમણે આ વાક્ય કેમ કહ્યું, એની પાછળનું એમનું પોતાનું શું છે, પશ્ચાત ભૂમિકા છે, જે આપણને જ ખબર. પણ લોકોને એમાં બુદ્ધિ વાપરવા બહુ મજા, એમાં તર્ક વિતર્ક કરવા બહુ મજા પડે આપણને. પણ આત્મતત્વની ચર્ચા કરવી હોય, પરમાત્મા તત્વની ચર્ચા કરવી હોય, એ તો કંટાળો હોય. જો એટલે આ ભગવાને આગ્રહ કરી રહ્યા છે. હું નથી કહેતી, આ ભગવાન કહેતું મયી એવ મન આદસ્વ મયી એવ બુદ્ધિ નિવેશસ્ય. અને જ્યાં સુધી જો તારું મન અને તારી બુદ્ધિ, તારું ભાવનાત્મક જગત અને તારું વૈચારિક જગત જે છે એ જ્યાં સુધી મારામાં પ્રવેશે નહીં, નિવશિષ્યસી મય્યેવ અતઃ ઊર્ધ્વમ ન સંશય. પછી અર્જુન કોઈ સંશય નથી. એકવાર આપણું ભાવનાત્મક જગત ઈશ્વર બની ગયો, એકવાર આપણું બૌદ્ધિક જગત ઈશ્વર બની ગયું, પછી તો ભગવાન કહે સરળ છે. ન સંશય. એમાં પછી કોઈ સંશય કરવાની આવશ્યકતા નથી. આપણે આ જગતને પ્રેમ કરીએ છીએ, પત્નીને પ્રેમ કરીએ છીએ, પણ એટલો જ પ્રેમ આપણે ભગવાનને કરીએ જ ખરા. ઈશ્વરમાં આપણો પ્રેમ કેટલો. આગળ મેં કહ્યું ને, આપણે જપ કરીએ ને પેલો આંખ ખોલીને જોઈએ ભગવાન આવ્યો કે નહીં. ભગવાન કે તારમાં નવરો બેઠો કે આવીને ઉભો રહી જવાનો. સમજો તમે, સતત આપણું જીવન બની જાય. આપણું ભાવનાત્મક જગત એટલે કે આપણું જીવન જ આ બની જાય. પ્રેમ કરીએ તો ઈશ્વરને કરીએ, વિચાર કરીએ તો ઈશ્વરને કરીએ. મેધા એટલે કે ગ્રંથ, અર્થ, ધારણ, શક્તિ, તો મેધામાં પણ શું છે, ઈશ્વર જ છે. બીજું બધું આપણે ઘણું યાદ રાખીએ. ઘણી વાર લોકો આવે ને મારી પાસે, જાત જાતની વાતો કરતા, એ લોકોના સંસારની જ વાતો હોય અડધી. મારી મમ્મી આમ ને, મારો ભાઈ આમ ને, પછી મારી પત્ની આમ. ઘણી વાર પેલા કોકને લઈને આવે. હવે એ વ્યક્તિ ક્યાંક એની સટપણમાં હોય એટલે કે હવે એવું લાંબુ લાંબુ કે ને, મારા મામાના છોકરાનો, શાળાનો છોકરો, એમાં મને કશું યાદ રહે નહીં. એટલે બીજી વાર મળે ને તો પેલા મોઢું આપણને યાદ હોય, કે મુખ યાદ હોય કે ભાઈ આ આવેલો.
હવે એની સાથે એનો શું સંબંધ ને મને કંઈ યાદ રહે નહીં. આ ઘણી વાર આવું ગોટાળા થાય પછી મળેલા એમ ખબર હોય આપણે પેલી સગાઈ કઈ યાદ હોય ને આપણે. એટલે પેલા ભાઈ મેં તમને તે દિવસ કીધું જ તું આ કોણ છે, આવું બધું આપણને બહુ યાદ રહે. પેલું ભગવાન તો 12મો અધ્યાય કંઠસ્થ કરીએ આપણે, વિષ્ણુ સહસ્રનામ કંઠસ્થ કરીએ એ ને એમાં કઈ બુદ્ધિનો ઉપયોગ આપણે ભગવાનમાં બુદ્ધિનો પ્રવેશ કરાવીએ આપણે. અને આ બધું તમારા નિશ્ચયથી જ થાય. જ્યાં સમજો બરાબર, જ્યાં સુધી તમે આ નિશ્ચય નહીં કરો ત્યાં સુધી તમારી બુદ્ધિમાં તમારી બુદ્ધિ અને તમારું મન આ ઈશ્વરમાં પ્રવેશ કરવાનું જ નથી. આ જીવન બહુ સહજ છે. પ્રારબ્ધ કર્મથી આ તમને બધું પ્રાપ્ત થઈ ગયું. પણ ઈશ્વરનું ચિંતન કરવું હશે તો તમારે તમારો નિર્ણય કરવો જ પડશે. અને એ નિર્ણય પર ચાલતા આપણે શીખવું જ પડે. નગરમાં જો રામદેવ બાબા આવે ને, એમનો 15 દિવસનું શિબિર હોય, બધા પેલા 5 વાગે ઉઠી જાય. પણ જ્યાં રામદેવ બાબા ગયા એટલે પાછા શું છે, જૈસે થે. એનો અર્થ છે કોઈના નિર્ણય પર ચાલવાની આપણને આદત પડી ગઈ છે. જો આ બાળપણથી કરવું પડે. બાળકોને પોતાના નિર્ણય કરતા આપણે શીખવવું પડે. ભારતમાં આ મુશ્કેલી એવી છે કે પેલો માતા પિતા નિર્ણય કરે ને, માતા પિતા નિર્ણય કરે એમ જ પેલા ચાલવાનું. શું ભણવાનું નહીં, પેલો મેં મમ્મી પપ્પાએ નક્કી જ કરી રાખેલું, હું તો મારા છોકરાને ડોક્ટર બનાવી. અરે પણ એને તો પૂછ, એને ડોક્ટર બનવું છે કે નથી બનવું છે. પોતાના વિચારોને આપણે શું કરીએ છીએ, બાળકો પર લાદી દઈએ છીએ. એને નિર્ણય કરવા જ નથી દેતા. વિચાર એને નિર્ણય કરવા દો. કપડાં લેવા આ ભારતમાં તો કેવું, પેલા મમ્મી પપ્પા જે કપડાં લાવે એ પહેરવાના જાય. પણ તમે બાળકોને વિકલ્પ તો આપો, નિર્ણય કરવાની શક્તિ તો તમે કેળવો. જો એટલા માટે જ આ 12મા પછી પણ બાળકો જે મૂંઝાય છે કેમ, કે એ લોકોને પોતાને નિર્ણય શક્તિ કેળવવામાં આવી જ નથી. બૌદ્ધિક રીતે ગમે એટલા તેજસ્વી હોય પણ પેલી નિર્ણય શક્તિ જ કેળવાતી નથી. એ લોકોની મેધા સારી છે, બધું યાદ રહી જાય છે. પણ એને નિર્ણય શક્તિ કેળવવી પડે, એને નિર્ણય કરતા શીખવવું પડે કે આ કપડાં જ કેમ લેવાના, કે આ પ્રકારની ચાદર જ કેમ હોવી જોઈએ, કે આ પ્રકારનું અધ્યયન જ કેમ કરવું. એને માટે આપણે શું કરવું જોઈએ, એના પર ચર્ચા એની સાથે કરીએ. આપણે એની સાથે આપણે 4-5 વિકલ્પ લઈને બેસીએ અને પછી ચર્ચા કરીએ કે આ બનવું છે, આ બનવું છે, આમ કરવું છે. પણ એવું તો કરીએ જ નહીં, આપણે તો આદેશ જ આપી દઉં, તું વિજ્ઞાન જ લેજે. એટલે પણ એને વિજ્ઞાનમાં જવું છે કે નથી જવું, તું પૂછતો ખરો. સતત અન્ય વ્યક્તિ જ આપણા જીવનનો નિર્ણય લેતી હોય, એટલે આપણને પોતાને નિર્ણય કરવો અને નિર્ણય પર ચાલવું એવું આપણને કઈ કેળવણી જ આપવામાં આવી નથી. આ બહુ મોટી ખામી છે, આ સમજો. ભલે ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે, પણ બાળકોને સ્વતંત્રપણે નિર્ણય કરાવવા માટેની કેળવણી આપણે આપીએ છીએ ખરા? અને નિર્ણય કરવાનો હોય ને, અમને ભાઈ સ્વામીને જે આ મારી પત્ની છે ને એ કઈ નિર્ણય જ નહીં થાય, એને આપણે કંઈ પણ પૂછે તો કઈ બોલે જ નહીં. પછી એક દિવસ અમે બેઠા ને એટલે પેલી મેં કીધું તું કે એ બંને મા દીકરા કે નિર્ણય કરી જ લેતા હોય તો મારે નિર્ણય કરવાની જરૂર શું જશે? મારે શું કામ બુદ્ધિ વાપર, એ લોકો નિર્ણય કરી જ લેતા હોય પણ મારે કઈ કરવાની જરૂર જ નહીં પડે. એનો અર્થ શું છે? બાળકો નહીં પણ પેલી પતિ પત્નીમાં પણ માતા પુત્રમાં પણ શું થતું હોય, આ ઘણી વાર જે આ સાંસારિક સમસ્યાઓ ઊભી થતી કોને કારણે, પેલો માં કે એમ જ કરવાનું. અરે પણ બરાબર છે, આપણે એમ નથી કહેતા આપણે માનું અપમાન કરવાનું નથી, પણ માતાએ પણ બાળકોને નિર્ણય કરવા માટેની સ્વતંત્રતા આપવી પડે અને એમના નિર્ણય પ્રમાણે એમને ચાલવા દેવું પડે. ઘણી માં જે છે ને આ સાસુઓનો આ જ પ્રોબ્લેમ છે. આ સમજજો, એ લોકો એમ જ મને મેં કીધું ને આજે રીંગણનું શાક થયું એટલે પણ આજે રીંગણ ખાય કાલે ખાય શું ફરક પડવાનો?
સમજ નહીં, આમ જ થવું જોઈએ. આ તમે સંસારમાં જુઓ તો આ બધા જાત જાતનું થતું હોય, એટલે અન્યને નિર્ણય આપણે લેવા જ નથી દેતા. આપણા નિર્ણય પર જ આપણે બીજાને ચલાવવાનો પ્રયત્ન કરીએ. હવે આવું વ્યક્તિત્વ હોય એને ભગવાને એમ કીધું કે તારી બુદ્ધિમાં જા સમજો, મારામાં પ્રવેશ કરા, પણ એની પાસે નિર્ણય શક્તિ છે જ ને. ગુજરાતીમાં એનો શબ્દ છે ને ગાડરિયો પ્રવાહ. ગાડરિયો પ્રવાહનો અર્થ શું થાય? પેલું એક ઘેટું આમ ચાલ્યું એટલે પેલો ચાલ, પેલું ઘેટું ખાડામાં પડીને બહાર નીકળ્યું, બીજું આમ નહીં માને ખાડાની બાજુમાંથી જાય, એ પેલો ખાડામાં પડીને પાસે નીકળે જાય. સ્વામીજી એટલે એવું મજાક કરતા કે પેલો લગ્ન કરે ને તોય કે પેલો મમ્મીએ કીધું એટલે લગ્ન કરે. તારે લગ્ન કરવા છે નથી કરો, તું નિર્ણય તો કર. નહીં એટલે એક છોકરો લગ્ન કરીને આવે સ્વામીજી પાસે, એટલે સ્વામીજી સામાન્ય રીતે પૂછે છોકરી શું ભણેલી છે, શું કરે છે, સામાન્ય પ્રશ્ન જવાબ. એટલે સ્વામીએ સહેજ જ પૂછ્યું કે કેવી રીતે મળી આ તને? ના ના, તો મારી મમ્મીએ નક્કી કર્યું છે. તમારું જીવન તમારે જીવવાનું છે, તમે કોની સાથે તમારું જીવન જીવવાના છો. હું એમ નથી કહેતી મમ્મી પપ્પા નહીં પૂછવાનું, માતા પિતાને આપણે પૂછવાનું જ છે, પણ માતા પિતાએ પુત્ર કે પુત્રીને પણ થોડી સ્વતંત્રતા આપવી પડે નિર્ણય લેવાનો. બધા જ નિર્ણય આપણે, એટલું જ નહીં, આ સમાજમાં પણ વ્યવસ્થા એવી બની ગઈ છે. ન્યુઝીલેન્ડ જાઓ ને તો ન્યુઝીલેન્ડનો ત્યાંની જે સંસ્કૃતિ છે ને, ત્યાંનો જે લૌકિક વ્યવહાર છે ને બહુ અલગ પ્રકાર. તમે અમેરિકા જાઓ તો ત્યાંનો લૌકિક વ્યવહાર બહુ અલગ પ્રકારનો. સંસ્કૃતિ કઈ સમાન નથી એ લોકોને. અમેરિકામાં તમે ઘરમાં કંઈ પણ થાય ને એટલે પેલો ફોન કરીને પ્લમ્બરને બોલાવવાનો, પેલો આવીને કરી જાય, $100 આપી દે. આપણે ભારતમાં એવું જ છે. કંઈ પણ થયું, પેલો કંઈક સામાજિક રીતે સમસ્યા થાય તો પેલા આપણા સમાજના વડીલોની પાસે જવાનું, કંઈક સ્વાસ્થ્ય અંગે થયું ડોક્ટર પાસે જવાનું, કાયદાની દ્રષ્ટિએ કંઈક મગજમારી આવી પેલો વકીલ છે. એટલે આપણે નાની નાની સમસ્યામાં પણ આપણે શું કરતા હોઈએ, આપણી બુદ્ધિ આપણે વાપરતા જ નથી. બીજાની બુદ્ધિથી ને આપણે ચાલીએ, પણ બીજાની બુદ્ધિથી તમે ચાલો ને કે જે કામ તમારું 2000માં પતતું ને પછી 5000 6000 થાય, જો સમજો આર્થિક રીતે આ બહુ ખોટી વસ્તુ છે. પણ પેલા ન્યુઝીલેન્ડમાં તો તમે જાઓ તો પુસ્તકો જ મળે, એને DIY એવું કહેવાનું, DIY એવું કહેવાનું, ડુ ઇટ યોર સેલ્ફ. જેટલી વસ્તુ તમે જાતે કરી શકો એટલું તો તમે કરો. પણ એટલે ભૌતિક કોઈ લૌકિક જગતમાં આપણે આપણી બુદ્ધિ વાપરતા નથી, તો પછી આધ્યાત્મિક જગતમાં તો બુદ્ધિ વાપરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો આ સમજો બરાબર. જીવનમાં જ જ્યારે આપણે નિર્ણય કરતા નથી, જીવનમાં જ જ્યારે આપણે નિર્ણય શક્તિ કેળવી નથી, તો પછી આધ્યાત્મિક જગતમાં તો આપણે ક્યાંથી શક્તિ કેળવવી? જો એટલા માટે પેલા ગુરુ પર આપણે આધાર રાખીએ. હંમેશા સ્વામીજી પાસે બધા લોકો જઈને પૂછતા, સ્વામીજી હું આમ કરું, સ્વામીજી હું આમ કરું. સ્વામીજી કે મેં તને ભણાવ્યો ગણાવ્યો આ બધું કર્યું, હવે તું નિર્ણય કરતા તો શીખ. ને અર્જુનની પણ એ જ હાલત છે, એવું નથી કે અર્જુન કંઈક જુદો છે, અર્જુન એ જ છે. નિશ્ચયે તદેકં વદ નિશ્ચિત્ય. ભગવાન શું કહે? તમે નિશ્ચય કરીને મને એક કહો. ભગવાન કે હું નિશ્ચય કરવાનો. છેલ્લે સુધી અર્જુન ભગવાનને આ પૂછતો જ રહ્યો. એનો એમ વિચારતો હતો કે ભગવાન નિશ્ચય કરે ને હું મારું જીવન જીવું. ભગવાન કે હું નિશ્ચય, કે આધ્યાત્મિક જગતની આ વિશેષતા છે, આ સમજો. આ તો બધો ગાડારીઓ પ્રવાહ ચાલે ને, બધા ધ્યાન કરવા બેઠા એટલે બધા ધ્યાન કરવા બેઠા, બધા નાચવા બેઠા એટલે બધા જ નાચે. આધ્યાત્મિક નથી. સમજે ધાર્મિક જીવન છે, ઈશ્વરનું ચિંતન કરીએ છીએ, સંકીર્તન કરીએ છીએ, બધું બરાબર છે. ધાર્મિક જીવનમાં એ ચાલી જાય. ગાડરીઓ પ્રવાહ પેલું ધાર્મિક જીવનમાં ચાલે. કથા આપણા ભાગવત કથા સાંભળવા ગયા, શિવ કથા સાંભળવા ગયા, જાત્રા કરવા ગયા, એમાં ચાલે જાય. અધ્યાત્મમાં નહીં ચાલે. આગળ મેં કહ્યું એમ નિર્ણય તમારે કરવાનો છે કે તમે નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ આત્મા છો.
પણ એને માટે નિર્ણય શક્તિ તમારે કેળવવી પડે અને તમારા નિર્ણય પર ચાલતા શીખવવું પડે. એટલે સ્વામીજી જુદી રીતે, યુ રિસ્પેક્ટ યોર ઓન ડિસિઝન. તમે તમારા નિર્ણયનું સન્માન કરી શકો છો. આપણે આપણા નિર્ણય પર સન્માન નથી, એટલે આપણે 10 ને પૂછતા ફરીએ. નિર્ણય લીધા પછી પણ આપણે 4 જણાની પરમિશન લેવી પડે. આ બરાબર છે ને? આમ જ કરીએ ને આપણે. અને એટલે ભગવાન અહીંયા કહે છે મયી બુદ્ધિમ નિવેશય. બૌદ્ધિક રીતે પણ આપણું જગત જે છે એ બૌદ્ધિક જગતને પણ આપણે ઈશ્વરમાં પ્રવેશ કરાવીએ. અને એકવાર ભગવાન કહે છે એકવાર નિવસિષ્યસી, એકવાર આ નિર્ણય થઈ ગયો, એકવાર ઈશ્વરમાં પ્રવેશ થઈ ગયો. નિવસિષ્યસી, નિવસિષ્ય એટલે ભવિષ્ય છે. આ સમજ, તારું મન મારામાં પ્રવેશ કરશે, તારી બુદ્ધિ મારામાં પ્રવેશ કરશે, અને એકવાર પ્રવેશ કરશે નિવસિષ્યસી, તું પ્રવેશ કરાવીશ નિશ્ચયેન. પછી પરમાત્માની પ્રાપ્તિને કોઈ મહત્વ નથી, થઈ જ જવાનું છે. અને એટલે ભગવાન કહે છે અત ઉર્ધ્વમ ન સંશય. પછી કોઈ સંશયને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. નિવસિષ્યસી મય્યેવ. ફરીથી પાછો પેલો એવકાર અહીંયા કે છે, ભાર, એવ એટલે ભારપૂર્વક, મારામાં જ. આપણે ગુજરાતીમાં જકાર આવે. મારામાં જ તારું મન પ્રવેશ્યું છે, મારામાં જ તારી બુદ્ધિ પ્રવેશી છે, પછી કોઈ સંશય નથી. અત ઉર્ધ્વમ ન સંશય. ઉર્ધ્વમ એટલે કે શંકરાચાર્યજી કહે છે અતઃ શરીરપાતાદ ઉર્ધ્વમ ન સંશય. શરીર પડ્યા પછી શું થશે એવો કોઈ સંશય કરવાનું સ્થાન જ નથી. એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જો હા, અહીંયા ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહી જ રહ્યા છે કે જ્યાં સુધી તારા ભાવનાત્મક જગતમાં હું આવતો નથી, તારા બૌદ્ધિક જગતમાં મારો પ્રવેશ થતો નથી, ત્યાં સુધી તારા ઉદ્ધારને કોઈ શક્યતા નથી. મહારાજશ્રી એટલે કહેતા કે તમે એમ માનતા હોય કે હું પેલા વડા ખાઉં ને પાંતરા ખાઉં કેરી ખાઉં મને ભગવાનની પ્રાપ્તિ થાય. જે કરવાનું છે તમારે જ કરવાનું છે. ઈશ્વરને તમે પ્રેમ કરો, ઈશ્વરને તમારી ભાવના ઈશ્વર સાથે તમારી ભાવનાઓ જોડી દો. તમારું જીવન, તમારા કર્મ, જો આપણે જોઈ ગયા 11મા અધ્યાયમાં પણ મત કર્મ કૃત મત પરમ મત ભક્ત મય્યેવ મનાદસ. આ બધું એક જ છે. મન મના ભવ મત ભક્ત મદ્યાજી મામ નમસ્કૃત. 9મા અધ્યાયમાં ભગવાન આ જ કહી ગયા. જો ભાઈ 9 એ ભગવાન કહે. એટલા માટે શંકરાચાર્ય કઈ ભાષ્યમાં કઈ વિશેષ લખતા જ નથી, કારણ કે આગળ બધી જ ચર્ચા આપણે કરી ગયા. મન મના ભવ મત ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ યદ તપસ્યસી કોન્તે તત્કુરુ મદર્પણમ યદ અશ્નાતિ. તું જે ભોજન કરે છે, જે યજ્ઞ કરે છે, જે તપશ્ચર્યા કરે છે, સર્વના કેન્દ્રમાં કોણ હોવું જોઈએ? ઈશ્વર હોવા જોઈએ. હા, તમારું સંપૂર્ણ જીવન, કર્મનું જીવન હોય તમારું, કે ભૌતિક જીવન હોય, કે ભોગ હોય, કે મન હોય, કે બુદ્ધિ હોય, સર્વત્ર ઈશ્વરનો પ્રવેશ જોઈએ. એનો અર્થ શું થાય? મત પર હજુ આગળ કહી ગયા, ઈશ્વર પરાયણ જીવન છે. આપણું જીવન કેવું છે? ઈશ્વર પર. ભોગ પરાયણ જીવન નથી, કર્તવ્ય પરાયણ જીવન નથી. કેમ? એ તું સર્વાણી કર્માણી સંન્યાસ છે. જો વિચાર, સર્વ કર્મનો ત્યાગ કરી દીધો. ઈશ્વર પ્રાપ્તિ કરવી એ જ એક માત્ર આપણું કર્તવ્ય છે. જેટલી કર્તવ્ય બુદ્ધિ આપણે ઘર પ્રત્યે, પુત્ર પ્રત્યે, પત્ની પ્રત્યે, ધન પ્રત્યે જેટલી આપણી કર્તવ્ય બુદ્ધિ છે, એટલી જ કર્તવ્ય બુદ્ધિ આપણી ક્યાં થવી જોઈએ? ઈશ્વર પ્રાપ્તિમાં થવી. જે ભોજન વગર આપણને નથી ચાલતું, પત્ની વગર આપણને નથી ચાલતું, એમ ઈશ્વર ચિંતન વગર પણ આપણું જીવન હોય જ નહીં. સમજ? પણ આ બધું વ્યક્તિગત છે. જો વિચાર, હા, તમારું વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વનો નિર્ણય તમારે જ કરવાનો છે. ઈશ્વર એમાં ક્યાંય કામ નહીં આવે. જો એટલે ભગવાન કહે છે તું પ્રવેશ કરાવ. આદર્શો માની તું મારામાં તારા મનને પ્રવેશ કરાવ, તું મારામાં તારી બુદ્ધિનો પ્રવેશ કરાવ. પ્રવેશ કરીશ તો નિવસિષ્યનો અર્થ શું થાય?
મારામાં એકવાર પ્રવેશ કરાવી દીધો પછી મારી પ્રાપ્તિ તને અવશ્ય થવાની. જો પહેલેથી કહેતી આવી, વ્યક્તિત્વનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિને કોઈ પણ પ્રકાર ઈશ્વરનું જ્ઞાન પણ થવાનું નથી, ઈશ્વરની ભક્તિ પણ નથી થવાની. સતત એ જીવન આપણું બનવું જોઈએ, એ સહજતા આપણામાં આવવી જોઈએ. જેટલી સહજતા આપણી ધન પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ છે, બહુ સહજ છે. જો આવી સમજી, ધન તો કમાવવું જ પડે. તો જેટલી સહજ કર્તવ્ય બુદ્ધિ આપણને આ જગત પ્રત્યે છે, એટલી જ સહજ કર્તવ્ય બુદ્ધિ આપણી આ ઈશ્વર પ્રત્યે બને. અને જેટલી એ સહજતા એ કર્તવ્યમાં આવે, તો શરૂઆતમાં આપણને દબાણ લાગે, પેલું જપ કરવું આપણને અઘરું લાગે, પૂજા કરવી અઘરી લાગે, આ શાસ્ત્ર અધ્યયન કરવું અઘરું લાગે, શરૂઆતમાં લાગે. પણ મનનો સ્વભાવ છે કે જે વિષયનું એ વારંવાર ચિંતન કરે એના પ્રત્યે એને પ્રેમ થઈ જ જાય. અને એટલે શું કરવાનું? સતત આપણે ચિંતન કરતા રહીએ તો ધીમે ધીમે આપણા મનને પણ શું થયું, એમાં આનંદ આવવાનો જ છે. બુદ્ધિને પણ આનંદ આવવાનો છે. જેમ બુદ્ધિને તર્ક વિતર્ક કરવાનો આનંદ આવે છે, બુદ્ધિને જેમ ચર્ચા વિવાદ કરવામાં આનંદ આવે, એટલો જ આનંદ પછી એ બુદ્ધિને ક્યાં આવશે? આ પરમાત્માના જ્ઞાનમાં આવશે. આ સમજો કે પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે. આશ્ચર્ય તો એ છે કે આ જગતમાં આનંદ છે જ નહીં, અને છતાં એમાં આપણને આનંદ આવી રહ્યો છે. અને પરમાત્મા જે આનંદ સ્વરૂપ પરમાત્મા છે, એમાં આપણને કંટાળો આવે. જો આવી જાય, આને જ માયા કહેવાય. આ સમજ, આ ભગવાનની માયા ભલાને ક્યાં ગણ ભેરવી દે. પરમાત્મા પરમ આનંદ સ્વરૂપ છે, અને એમાં આનંદ આપણને આવવો જ જોઈએ, પણ નથી આવતો. જો, અને એટલે ભગવાન અહીંયા કેવું પડે છે, મય્યેવ મનાદસ્તો મયી બુદ્ધિમ નિવેશે નિવસસ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. કે આનંદ સ્વરૂપ પરમાત્મા છે, એમાં આનંદ આવવાનો જ છે. પિત્તનો રોગ જેને થયો હોય ને, પિત્તનો રોગ થયો, કમળો થયો હોય, તો ખાંડ પણ એને કડવી લાગે. જો ખાંડ મધુર છે છતાં પણ એને કેવી લાગે? કડવી લાગે. પણ એ પિત્તનું શમન કરવું હોય તો ઉપાય શું છે? ખાંડ જ છે. જાવ એટલા માટે કમળામાં પણ જો એ લોકો પેલા શેરડીનો રસ પીવડે. શેરડીનો રસ એટલે ખાંડ. જાવ જેટલો તમે ખાંડ લેતા રહેશો એટલે જ પેલું પિત્તનું શમન થતું જશે. અને જેમ પિત્તનું શમન થતું જશે એમ પેલી ખાંડ પછી આપણને શું લાગે? મધુરતાનો અનુભવ થવાનો જ છે આપણને. એ જ રીતે જે કડવું છે જગતમાં આપણને આનંદ આવી રહ્યો છે, અને જે આનંદ સ્વરૂપ પરમાત્મા છે એમાં આપણને કંટાળો આવે. એમાં આપણા મનનો પ્રવેશ થતો જ નથી. કેમ? કે સંસારરૂપી પિત્ત રોગ આપણને થયો છે, અને સંસારરૂપી પિત્ત રોગને કારણે આપણને એમાં આનંદ આવતો જ નથી. પણ ઉપાય પણ શું છે? જેમ ખાંડ કડવી લાગે છે, પણ ઉપાય તો ખાંડ જ છે. એમ ઈશ્વર પ્રત્યે આપણને અત્યારે કંટાળો આવે કે આપણું મન એમાં પ્રવેશ નથી કરતો, પણ ઉપાય પણ શું છે? એ જ છે. મારે તરતા શીખવું હોય તો તરવાનું જ છે. સાયકલ શીખ્યું તો સાયકલ ચલાવવાની જ છે. ગાડી ચલાવતા શીખવું તમારે શું કરવાનું? ગાડી જ ચલાવવાની. એ જ રીતે પરમાત્માની ભક્તિ કરવી છે તો ઉપાય શું છે? શીર્ષાસન કરવાનું નહીં. જપ કરો. ધીરે ધીરે તમને પણ એ જેમ તમારો સંસાર રૂપી પિત્તની નિવૃત્તિ થતી જશે એમ પરમાત્મામાં આનંદ આવશે જ. આ સમજ. જપ કરો, પૂજા કરજો. એટલા માટે આપણી સંસ્કૃતિ બહુ સુંદર છે. આજે એકાદશી છે, આજે પ્રદોષ છે, આજે વિનાયક ચતુર્થી છે. આજે કાળની દ્રષ્ટિએ તમે જુઓ, દેશની દ્રષ્ટિએ તમે જુઓ, વસ્તુની દ્રષ્ટિએ જુઓ, સર્વત્ર પેલા ઈશ્વરના આપણે દર્શન કરી શકીએ. આજે હવે નવરાત્રી શરૂ થવાની. સ્વામીજી કહે છે એટલા માટે કે આ ઋષિ મુનિઓ આપણી જે એક જીવન શૈલી જે મૂકી ગયા છે ને, સંસ્કૃતિ જે આપણને આપી ગયા છે, એ સંસ્કૃતિ જેટલી સુંદર છે કે સતત આપણે ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરી શકીએ છીએ, અને છતાં પણ નથી કરતા. જો વિચાર,
આપણને આ સંસ્કૃતિ પ્રાપ્ત થઈ છે અને છતાં પણ આપણે અનુભૂતિ નથી કરી શકતા. એમાં વાંક કોઈનો નથી, આપણો જ છે. સંસારરૂપી પિત્ત આપણને ચડ્યો છે, એ પિત્તની નિવૃત્તિ પણ ઈશ્વર ચિંતનથી જ જશે. જેટલું ઈશ્વર ચિંતન કરતા રહેશો ને, ધીમે ધીમે મનને એમાં આનંદ આવશે. પછી પેલું ગપ્પા મારવાનું નહીં ગમે. ઘણા બધા વેદાંત જે શ્રવણ કરનારા છે ઓળખો છે. શરૂઆતમાં વેદાંત લોકોને અઘરું લાગે, પછી વેદાંતમાં એવી મજા આવી ગઈ ને, પછી મને સામેથી સ્વામી જેવા છે ને લગ્નમાં જવાનું ને આ બધું આમ થોડું કંટાળો આવે. જઈએ ખરા સ્વામીજી, પણ 5 મિનિટમાં નીકળી આવે. કઈ બેસીને શું કરવાનું? એનો અર્થ શું થાય? એ બધી સાંસારિક જે પંચાયત હોય ને એમાં આપણને રુચિ જ નહીં રહે. પણ એક કર્તવ્યની દ્રષ્ટિએ આપણે ત્યાં જઈએ, સામાજિક જવાબદારીની દ્રષ્ટિએ ભલે આપણે ત્યાં જઈએ આવીએ, પણ ત્યાં બેસવાનું આપણને ગમે નહીં. કેટલાય સાધકો એ લોકો ત્યાં ભોજન પણ નહીં કરે. સ્વામીજી એવું બધું જમતા હોય ને આપણને નહીં ગમે. એટલે હું ચોખ્ખું જ કહી દઉં, ભાઈ હું જમવાનું નથી, કારણ કે હવે તો પેલી થાળીની ગણતરી થાય લગ્નમાં. હા, ભગવાન એ કહી જ રહે કે તું સતત મારામાં પ્રવેશ કરાવ, એકવાર આ પ્રવેશ કરાવીશ પછી અવશ્ય તને એમાં આનંદ આવશે. અને અહીંયા જ જો વિચારજો, જો અહીંયા જ તમને આનંદ આવે છે તો શરીરનો ત્યાગ પછી પણ શું છે? આનંદ જ છે. અહીંયા જ તમે કંટાળેલા છો, અહીંયા જ તમે ક્યાંક ને ક્યાંક આસક્તિ કરીને બેઠા છો, તો શરીર છોડ્યા પછી તો દુઃખી જ થવાના છો. પણ અહીંયા જ જો તમને ભક્તિમાં આનંદ આવી ગયો, એ તત્વ ને જો મય હમણાં અદસ્તો એટલે ભક્તિ થઈ, મય બુદ્ધિ નિવેશ એટલે વેદાંત થયું. આ સમજ, ભક્તિ અને વેદાંતમાં એકવાર તમને આનંદ આવી ગયો તો ભગવાન કહે છે અહીંયા પણ એ આનંદમાં જ રહેવાનું છે. પછી પણ શું થવાનું છે? આ ન સંશય, એમાં કોઈ સંશયનું સ્થાન છે જ નહીં. આગળ આપણે પછી ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ